જય શ્રી રામ ગુડ મોર્નિંગ મિત્રો. સવારના પોરમાં ફાઇનલી ભગવાન મને ઉઠાડી દીધું છે. આજે છે રવિવાર, આપણે જવાનું છે દુકાન. અને સવારમાં આપણે રમત કરતા હતા વાછડી રમત કરતા હતા. આવી ગઈ માસમતી, જો કે ડડુની માં છે માસમતી ને મિત્રો આને જ્યારે જોયું ને ત્યારે ઉકાળા જ કરે. અને સવારમાં આપણા ભાઈબંધ પણ આવી હતા ને આ બધા બેને ગેમ રમતા હતા. અને પછી આપણે નીકળી ગયા ફટાફટ દુકાનમાં જઈને પહોંચી ગયા આપણે દુકાને. અને તો આ જબલાની અંદર હતી ફ્રેમ ને પછી આપણે લઈ ગયા જબલું જોવા માટે ભાઈ, કારણ કે ત્યાં ચશ્મા બનાવતા કસ્ટમર ને તો આપણે કરી લીધી કસ્ટમર ફ્રેમ સિલેક્ટ ને નંબરનો કાગળી પણ નાખી દીધું અને કરી નાખ્યું ગ્લાસનું માર્કિંગ ને કરી નાખ્યું પછી ફિટિંગ. અને પછી હું મારા મિત્ર પાસેથી લેવો તો ઠાલું બોક્સ, કારણ કે આપણું જે જૂનું હોય ગ્લાસ કટિંગ કરવાનું મશીન એમાં બોક્સ આપણે રાખેલું છે એ આખું તૂટી. અને બોક્સ બદલાવીને હું ફટાફટ પહોંચી ગયો નવી દુકાને, કારણ કે ત્યાં આવી ગયા કસ્ટમર ને કસ્ટમર કરી લીધી ફ્રેમ સિલેક્ટ ને પછી કરતા હતા ગ્લાસ સિલેક્ટ અને ગ્લાસમાં ટિકડી મારી પછી લઈ આવ્યા હતા આપણે જૂની દુકાને. તો મિત્રો અત્યારે આપણે ત્રણ શોકેસ સાફ કરી નાખ્યા હતા. ભાઈ અત્યારે થોડુંક જવાનો ટાઈમ થઈ ગયો, કારણ કે થોડુંક ઘરે કામ હતું એટલે 1, 2 ને 3 શોકેસ સાફ થઈ ગયા. ને આ આપણે કરશે સોમવારે. આજે છે રવિવાર, તો આપણે આવ્યા હતા દુકાને. અને ભાઈ આ બોટલ બધું આપણે એમને રાખી, કારણ કે ભાઈ થોડીક બોટલ જ છે તો ભાઈ આ બધામાં પૂરી ન પડે, કારણ કે આપણે આપણી નવી દુકાન છે. નવી દુકાન આપણે ત્યાં થોડીક બોટલો રાખેલી છે એટલે ત્યાં બધી બોટલો પડી છે. હવે આ બધું આપણે કરશે બધું સોમવારે. બોટલ ને ચશ્મા બધું એમને રાખી દઈએ ને શોકેસ આપણે ફટાફટ કરી લઈએ હવાના પોરમાં સાફ થઈ જાય પાછું એકદમ નવા જ.